હાલો તો કેમ છો મિત્રો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો આજનો પ્રોગ્રામ આપણો એ છે કે આપણે જાસી માં આશાપુરામાંના દર્શન કરવા. નવરાત્રિ આવે છે તો મેં આજથી 1 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી આશાપુરામાંના મંદિરે. દરડે પાસે છે એક મંદિર અંદર, ત્યાં આગળની. તો મને ઘણા બધા લોકોના મેસેજ આવ્યા હતા કે ભાઈ આ મંદિર કઈ જગ્યાએ છે, તમે લોકેશન આપો ને એ રીતના. તો આજે આપણે તમને હું લોકેશન પણ દેશી અને દર્શન પણ કરાવશી. અને મારે થોડુંક અહીંયા જીઆઈડીસીમાં થોડુંક કામે છે, એ કામે થઈ જાય, માતાજીના દર્શને થઈ જાય, નોરતા આવે છે તો તમને પણ કરાવરાવશી. ત્યાં લગી આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. તો મિત્રો આપણે લાલપુર બાયપાસ પહોંચી ગયા છીએ. આપણે જે આશાપુરામાંના મંદિરે દર્શન કરવા જઈએ છીએ એટલે પહેલાં તમારે લાલપુર બાયપાસ આવવું જોશે. લાલપુર બાયપાસથી થઈને તમારે દરડે જવાનું. यहाँ पण 2 मंदिर है, ये पण हूँ तमने देखाड़ीश कि आपणे कया आशापुरामाना मंदिरे जवा माटे कई जग्याए जवानुं. केम के ऊपर रोड पर एक मंदिर है आशापुरामानुं अने एक कूवानी अंदर है, जे आपणे मंदिरे जाईए छीए त्यारे कूवानी अंदर है मंदिर. तो आपणे ए मंदिरे जवा माटे रस्तो पण हूँ तमने देखाड़ीश कई जग्याएथी जवानुं छे ने. तो सामे बायपास आवी गयो छे. जो अहींया आगळ एक गोलाई आवे छे ने ત્યાં આગળથી ને અંદર જવાનો રસ્તો છે, પણ મારું કહેવું એમ છે કે તમે આગળથી જાજો, અહીંથી ન જતા. કેમ કે અહીંયા વચમાં એક નદી આવશે, જઈ શકો છો એમાં ના નહીં, અહીંથી ને તમે આગળથી. પણ ઓલી સાઈડથી જે જવાય છે એ રસ્તો સારો છે. તમે ઉપરથી અને તમારી કોઈ પણ ગાડી કે ફેમિલી લઈને આવ્યા હોય કે તમે એકલા આવ્યા હોય તો હું મારા ખ્યાલથી હું તમને ઓલા રસ્તાનું કહીશ કે તમારે એ રસ્તેથી જવું સારું. મિત્રો રોડ પર હું તમને એ રસ્તો પણ દેખાડીશ. હમણાં આગળ આપણે ગોલાઈ મારશી ને ત્યાંથી ને નીચે જવાનો રસ્તો આવે છે, પણ આપણે અહીંયાથી નથી જવાનું, આપણે ઓલી સાઈડથી જશી એક સોસાયટીમાંથી. એ સોસાયટીમાંથી આપણે અંદર જશી. જો તમે સામે જોઈ શકો છો નીચે હમણાં આ ગોલાઈ મારીને એટલે નીચે અહીંયાથી રસ્તો છે જવાનો. જો તમને દેખાડું છું, હું કાર પણ અહીંયા સાઈડમાં પાર્ક કરું છું અને તમને દેખાડું છું. જો એક આ રોડ છે, આ રોડેથી તમે જઈ શકો છો નીચે, અને આ રસ્તો સીધો નદીમાં જાય છે. આ રસ્તો રહ્યો એ સીધો નદીમાંથી થઈને જાય છે અંદરથી. એટલે મારું કહેવું એમ છે કે તમે અહીંયાથી ન જાઓ અને આગળ તમને જો કન્ટિન્યુ રહ્યો રોડ ઉપર તમે વિડીયો ચાલુ રાખું છું હું, તમે એ રોડ ઉપરથી જાજો. કેમ કે અહીંયા જવામાં તમને મારા ખ્યાલથી તકલીફ પડશે એ રોડ ઉપરથી. આગળ દેખાડ. જો એક આશાપુરામાંનું મંદિર અહીંયા પણ છે. આની અંદરથી આનો મેઇન ગેટથી આપણે અંદર જવાનું છે યુનિટીના. અહીંથી આપણે અંદર ગાડી લઈ લેશી. ત્યાંથી આપણે ડાબી બાજુ વળી જશી. ત્યાં સામે માં આશાપુરામાંના મંદિર આવી ગયું છે, જે કૂવાની અંદર છે. ત્યાં પણ તમને નીચે જઈને હું હમણાં દેખાડું. તો સામે કૂવાની અંદર માં આશાપુરા માતાજીનું મંદિર છે. તમને તેની ધજા પણ દેખાતી હશે ઉપરથી. તો હવે તમને નીચે જઈ અને દેખાડી માં આશાપુરા માતાજીના દર્શન કરાવરાવી અમે પણ કરી અને તમને પણ દેખાડી. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કૂવો આખો ભરાયેલો છે પાણીથી, અને મંદિર છે એ આ જગ્યાએ છે નીચે. હું તમને ઓલી સાઈડથી ને જઈને હમણાં દેખાડું છું. આનો રસ્તો છે, સીડી ઉપરથી નીચે ઉતરી, આ સીડીથી આપણે નીચે ઉતરી અને મંદિર કોરા જવાનો રસ્તો છે. હમણાં તમને ઓલી સાઈડથી હું મંદિર દેખાડું છું આખું.
તો તમે મિત્રો જોઈ શકો છો આશાપુરા માતાજીના મંદિરના દર્શન કરી શકો છો. અત્યારે પાણી બહુ વધારે ભરાયેલું છે અને જે ઓલું છે એ પણ મારા ખ્યાલથી થોડુંક નબળું પડી ગયું છે વરસાદના એના કારણે. એટલે આપણે નીચે ઉતરવાનો રિસ્ક નથી લેતા અત્યારે દર્શન કરવા જવા માટે. અહીંથી આપણે દર્શન કરી લઈએ. અને મારું કહેવું એમ છે કે તમે લોકો પણ અહીંયા દર્શન કરવા આવો તો તમે પણ ઉપરથીને દર્શન કરી લેજો, નીચે કોઈ ન ઉતરતા. પછી તમારી જાન જોખમમાં લઈને તમારે દર્શન કરવા જવું હોય તો તમે નીચે ઉતરીને પણ દર્શન કરી શકો છો. મારું કહેવું એમ છે કે તમે ન જાઓ તો વધારે સારું, કેમ કે એના નીચેના જે પાઇપ ને એ બધા છે એ બધા સડી ગયા છે આખા, એટલે નબળું થઈ ગયું છે. અને આખો કૂવો પણ ભરાઈ ગયેલો છે. આની પહેલાં હું આવ્યો હતો ત્યારે કૂવો નહોતો ભરાયેલો, એટલો બધો ખાલી હતો. અને એનો બીજો રસ્તો છે એ વાડીમાંથી જે થઈને આપણે તમને દેખાડતો નીચેથી નદીમાં જ થઈને આવે છે, એ આ સાઈડ થઈને આવે છે અને અહીંયા આગળ ઉપર આવે છે. પણ અત્યારે બાવળિયા બધા વધારે પૂરતા ઉગી ગયા છે, એટલે એ રસ્તેથી તો ન જ આવતા. આ રસ્તેથી મેં તમને કીધું રસ્તેથી આવજો. અને સામે આપણી ગાડી પાર્ક કરી છે, અહીંયા તમારી ગાડી રાખી દેવાની, અહીંયાથી એટલું હાલીને હાઈલો આવવાનું આ મંદિરે. તો હવે હું ને અજયભાઈ બે દર્શન કરી લઈ અને પછી તમને પણ દર્શન કરાવરાવી. તો મિત્રો હું તમને બધાને હજી એક વખત કહું છું કે તમે લોકો અહીંયા દર્શન કરવા આવો તો નીચે ન ઉતરતા. હું રિક્વેસ્ટ કરીને તમને કહું છું બધાને, કેમ કે તમારો જીવ જોખમમાં નાખીને દર્શન કરવા જેવા છે નીચે જઈને. એટલે તમે લોકો નીચે જઈને દર્શન ન કરતા, ઉપરથી કરી લેજો. તમને તોય માતાજી આશીર્વાદ આપી દેશે, તમારી બધી મનોકામના પણ પૂરી થઈ જશે. એટલે તમે લોકો દર્શન કરવા આવો તો ઉપરથી કરજો મિત્રો, કેમ કે એનો પાઇપ છે જે છે ને નીચેના સપોર્ટવાળા પાઇપ એ બધા સડી ગયા છે અને કૂવો પણ આખો ભરેલો છે. એટલે તમે લોકો ઉપરથી ને દર્શન કરજો. જો હું તમને દેખાડું ના પાઇપ સડી ગયા, જો તમે જોઈ શકો છો નીચે એના પાઇપ સડી ગયા છે. એના પતરા પણ નીચેના ભાગના છે એ નીકળી ગયા છે, નીચે નમેલા છે. અને આમાંથી ને તમારે સરસ મજાના દર્શન થઈ જાય છે તો આમાંથી ને જ કરી લ્યો. માતાજીના કૂવો આખો ભરેલો છે, જોખમ ન લેવો. જે કોઈ ભાઈ આવે એને નમ્ર વિનંતી છે, તમારા પરિવારનું વિચારીને તમે નીચે જાજો દર્શન કરવા તમારે જવું હોય ને તો. બાકી માતાજી તમને અહીંથી ને દર્શન આપી દે છે સરસ મજાના. તો માતાજીના દર્શન થઈ ગયા છે. હવે મારે એક જીઆઈડીસીમાં અહીંયા આગળ એક થોડુંક કામ છે, મારા મિત્રને એક મળવા પણ જવાનું છે અને મારે થોડુંક ત્યાંથી વસ્તુ પણ લેવાની છે ને થોડુંક કામે છે. તો હવે ત્યાં જઈએ આપણે. તો માતાજીના દર્શન કરી લીધા છે અને એનો સરસ મજાનો તમને માતાજીનો નજારો આજુબાજુમાં જે બધી જગ્યા છે એ પણ તમને બધાને દેખાડી દઉં હું. માતાજીના દર્શન તો તમે કરી લીધા છે મિત્રો. કૂવો પણ બહુ મોટો છે, એટલે હજી એક વખત પાછું કહું છું તમને વિડીયોમાં કે જે પણ મિત્રો કે કોઈ પણ આવો તો ધ્યાન રાખીને દર્શન કરજો. તમારું નહીં તો પણ તમારા પરિવારનું વિચારીને અંદર દર્શન કરવા જાજો એ રીતના, કેમ કે આવી જગ્યાએ કોઈ જગ્યાએ અજડાઈ ન કરાય. બહારથી પણ તમને માતાજી દર્શન આપી દેશે. ચાલો હવે જય મા આશાપુરા માતાજીની. આશાપુરામાં આગળથીનો પણ રસ્તો છે, અહીંયાથી તમે ઉતરી શકો છો. મોટા
ઘરના કોઈ વડીલ કે એ રીતના હોય તો તમે આગળથીને પણ ઉતારી શકો છો. ત્યાંથીને પણ રસ્તો છે ઉતારવા માટે. તો મિત્રો આપણે અહીંયાથી નીકળી ગયા છીએ દર્શન કરીને. તમને મા આશાપુરા માતાજીના મંદિરનો દર્શનનો રસ્તો પણ આપણે દેખાડી દીધો છે. અને જીઆઈડીસી બાજુમાં હતો એટલે હું પણ હવે જીઆઈડીસીમાં મારે કામ છે, એ કામ પતાવવા માટે હું નીકળી ગયો છું. તો મિત્રો આપણા બધા કામે પતી ગયા છે, જીઆઈડીસીના જે બધા હતા એ મારે. તો હવે ઘર તરફ રવાના આપણે નીકળી ગયા છીએ, બધા કામ પતી ગયા છે. તો હવે મળીએ નવા મિની બ્લોગમાં તમને લોકોને. ત્યાં લગી બધાને બાય બાય.